Hello everyone, how are you all? I hope you all are doing well. तो बच्चा लोग एग्जाम अपनी ओवर થઈ ગઈ છે અને આફ્ટર એક્ઝામ હવે આપણે FA4 નો સિલેબસ સ્ટાર્ટ કરવાના છીએ. તો તમને બધાને ખબર છે કે આપણે FA4 નો સિલેબસ સ્ટાર્ટ કરતા પહેલા એક સ્ટોરી જોઈએ. સ્ટોરી જોઈ હતી ને બચ્ચા લોગ? તો ચલિए આજે હવે આપણે આજથી ન્યૂ સિલેબસ શરૂ કરવાના છીએ. સેકન્ડ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ સબ્જેક્ટમાં આપણે પહેલાં તો FA4 નું हेडिंग देसु અને પછી આજની શરૂઆત કરશું. તો ચલિए બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન કોટ. આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક સરસ મજાના થોટથી શરૂઆત કરીએ. આજનો આપણો થોટ ઓફ ધ ડે છે એવરી ચાઇલ્ડ ઇઝ અ ગિફ્ટેડ. they just unwrap their packages at different time. every child is a gifted. हर बच्चा अपने आप में एक खुदानी देन છે, એક गिफ्ट છે તેમના મમ્મી પપ્પા વાસ્તે, અલ્લાહની ઈશ્વરની. they just unwrap their packages at different time. તમારે તમારું જે પેકેજ છે, તમારી અંદર જે સ્માર્ટનેસનું પેકેજ છે ને, એને અનરેપ એટલે કે ખોલવાનો ડિફરન્ટ સમય હોય છે. તો ચલીએ આજે આપણે શરૂ કરતા પહેલા મિસ તમને બધાને રિક્વેસ્ટ કરે છે પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. બધાએ પોતાની બુક અને પેન્સિલ લઈ લીધી? સૌથી પહેલા તો આપણે હેડિંગ દેવાની છે. આપણે હેડિંગ દઈએ FA4. FA4 લખ્યું. હેડિંગ દઈએ FA4. FA4 ચલીએ પછી હેડિંગ દઈએ. પછી હેડિંગ લખીએ ઇનવર્ડ્સ I and in WORDS. I'll repeat. I and in WORDS. Words. Done. In words I and in WORDS. Words 8181 8181 TO2 લખ્યું TO2 81 90 8181 TO2 9090. લખાઈ ગયું બચ્ચા લોગ? ચલિए शुरुआत करिए. 81 to 90 આજે આપણે ઇનવર્ડ્સ લખવાનું છે. આપણે અત્યાર સુધી 80 સુધી કમ્પ્લીટ કર્યું છે, રાઈટ? યસ, 80 સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આજે આપણે શરૂ કરશું 81 થી. લખીએ 8181 8181 લખીએ 8181. આપણે માર્જિંગમાં લખવાનું છે એટલે કે હાંસિયામાં. ચલીએ 8181 માર્જિંગ 8181 માર્જિંગમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિંગ શું લખશું?
यस स्पेलिंग। तो चलिए लखिए इनवर्ड्स, एने कहवाय इनवर्ड्स। लखिए EIGHTY EIGHTY 80 I'll repeat EIGHTY 80 ONE1 ONE1 81 I'll repeat ONE1 done EIGHTY 80 ONE1 81 લખાઈ ગયું બચ્ચા લોગ 8181 ડન 8181 આપણે માર્જિનમાં લખ્યું 8181 માર્જિનમાં લખ્યું આઉટ ઓફ ધ માર્જિન આપણે લખ્યું ઇનવર્ડ્સમાં બરાબર ને આઉટ ઓફ ધ માર્જિન આપણે લખ્યું સ્પેલિંગ એટલે કે ઇનવર્ડ્સ લખીએ EIGHTY 80 ONE1 81 ડન માર્જિનમાં લખ્યું છે એ છે ઇન ફિગર શું છે ઇન ફિગર અને સ્પેલિંગ લખી છે એ છે ઇનવર્ડ્સ શું છે ઇન વર્ડ્સ વેરી ગુડ રાઇટ ઇન વર્ડ્સ કહ્યું છે એટલે આપણે સ્પેલિંગ જે લખીએ એને ઇનવર્ડ્સ કહેવાય જે સ્પેલિંગ લખીએ છીએ ને એને આપણે કહેશું ઇનવર્ડ્સ ડન चलिए 81 પછી શું આવે બચ્ચા લોગ यस 82 तो चलिए स्टार्ट करिए 81 81 82 82 લખીએ 82 82 માર્જિન માં લખીએ 82 આપણે માર્જિનમાં લખીએ 81 ની નીચે અને આને કહેવાય ઇન ફિગર આપણે લખ્યું ઇન ફિગર 82 માર્જિનમાં લખ્યું અને 81 ની નીચે ઇન ફિગરમાં લખ્યું चलिए હવે આપણે શું લખશું ઇન વર્ડ્સ તો લખીએ EIGHTY EIGHTY 80 TWO 2 डन लखी बच्चा लोग EIGHTY 80 TWO 2 EIGHTY 80 TWO 2 82 આપણે લખ્યું ઇનવર્ડ્સ આ શામાં લખ્યું ઇન વર્ડ્સ ઇન ફિગર એટલે કે આપણે અંકમાં લખ્યું
ઇન વર્ડ્સ એટલે કે આપણે તેની સ્પેલિંગ લખી શબ્દોમાં. 8 to 82 આપણે લખ્યું ઇન ફિગર માર્જિનમાં. EIGHTY 80 TWO2 આપણે લખ્યું ઇન વર્ડ્સ. વેરી ગુડ. ચલીએ 81 82 તો હવે શું આવશે? 83 83 શું આવશે? 83 83 તો ચलिए લખીએ 83 83 માર્જિનમાં લખીએ 83 83 માર્જિનમાં લખીએ અને ઇન ફિગર લખ્યું. શામાં લખ્યું? ઇન ફિગર. એટ 383 આપણે ઇન ફિગર માર્જિનમાં લખ્યું. હવે આપણે લખશું ઇનવર્ડ્સ. શામાં લખશું? ઇનવર્ડ્સ. તો ચલીએ કઈ રીતે લખશું? EIGHTY 80 THREE 3. Done बच्चा लोग? I repeat. EIGHTY 80 THREE 3 83 83 81 81 82 82 83 83 આપણે લખ્યું ઇન વર્ડ્સમાં. રાઈટ. તો લખીએ EIGHTY 80 THREE 3 83 83 83 ચલી અત્યાર સુધી આપણે 3 લખ્યું 81 82 એન્ડ 83. આમાં ચેન્જીસ શું હતા? યસ, ખાલી એક ફિગર બદલાતું હતું અને સ્પેલિંગ બદલાતી હતી. રાઈટ. બાકી તો આખું સેમ જ હતું. કાંઈ આમાં નવું યા કોઈ ડિફિકલ્ટ હતું નહીં. કાંઈ ડિફિકલ્ટી હતી નહીં. આપણે ફક્ત અહીંયા એક ફિગર બદલાતો હતો અને અહીંયા તેનો સ્પેલિંગ બદલાતો હતો. બરાબર? રાઈટ બચ્ચા લોગ? અહીંયા 1 હતું તો અહીંયા પણ 1 હતું, અહીંયા 2 તો અહીંયા પણ 2, અહીંયા 3 તો અહીંયા 3. તો લખીએ EIGHTY 80 THREE 3 EIGHTY 80 THREE 3 83 લખ્યું. ચલીએ હવે શું આવશે? 83 પછી શું આવે? 84 84 લખીએ 84 માર્જિનમાં લખીએ 84 માર્જિનમાં લખીએ 84 84 આપણે માર્જિનમાં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ EIGHTY FOUR. I repeat EIGHTY 80 FOUR 4.
EIGHTY 80, FOUR 4. Done. 84. 84 આપણે માર્જિનમાં લખ્યું. EIGHTY 80, FOUR 4 ઇનવર્ટ આપણે લાઈનમાં લખ્યું. 84. Now repeat after me. 81, 82, 83, 84, 85, 85, 85, 85, 85. ડન બચ્ચા લોગ. આપણે લખવાનું છે માર્જિનમાં. વેરી ગુડ. અને ઇન ફિગર 85, 85 આપણે માર્જિનમાં લખ્યું અને ઇન ફિગર લખ્યું. 85, 85. હવે આપણે લખીએ ઇનવર્સ. EIGHTY FIVE 5. EIGHTY 80, FIVE 5. लकी बच्चा लोग. EIGHTY 80, FIVE 5, 85. Finished? $85, 85, 85. Finished? चलिए હવે શું આવશે? 86, 86, 86, 86. આપણે લખ્યું માર્જિનમાં. 86, 86 આપણે માર્જિનમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિન લખીએ ઇનવર્સ. EIGHTY SIX 6. I'll repeat. EIGHTY 80, SIX 6, 86. Finished? $86. तो 86, 86 આપણે માર્જિનમાં લખીએ. 86, 86 આપણે માર્જિનમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિન લખીએ EIGHTY 80, SIX 6, EIGHTY 80, SIX 6, 86. આપણે લખ્યું ઇનવર્સ. સામા લખ્યું ઇનવર્સ.
चलिए फिनिश्ड। EIGHTY 80, SIX 6 86, 86 86, 86 86, હવે શું આવશે 87 87। तो चलिए लखिए 8787, मार्जिन में लखिए 8787, मार्जिन में लखिए आउट ऑफ द मार्जिन लखिए स्पेलिंग। आउट ऑफ द मार्जिन शू लखशु स्पेलिंग। तो चलिए पहला आपने लखीए 8787 इन फिगर, 8787 इन फिगर लख्यू। हवे आपने लखशु इनवर्ड्स। तो लखीए EIGHTY 80, SEVEN 7। I'll repeat EIGHTY 80, SEVEN 7। Finished? $87, EIGHTY 80, SEVEN 7, 87। હવે શું આવશે? તો ચલિए સ્ટાર્ટ। 81, 82, 83, 84, 85, 86, 87। Now 88 શું આવશે? 8888 ડન। 8888 એ આપણે લખ્યું માર્જિંગ માં। શામાં લખ્યું? માર્જિન માં લખ્યું 8888, માર્જિન માં લખીએ એટલે કે હાંસિયામાં, અને આઉટ ઓફ ધ માર્જિન લખીએ ઇનવર્ડ્સ। તો લખીએ EIGHTY 80, EIGHTY 80, EIGHT 8। डन बच्चा लोग। EIGHTY 80, EIGHT 8, 88। હવે શું આવશે? હવે આવશે 8989। લખીએ 8989, આપણે માર્જિન માં લખીએ એટલે કે હાસ્યામાં 8989 માર્જિન માં લખીએ, and out of the margin લખીએ inwards। out of the margin શું લખવાનું છે?
वर्ड्स। इन वर्ड्स लखिए EIGHTY 80, EIGHTY 80, NINE 9, NINE 9, 89, 89, 89, 89। फिनिश्ड? लख्यू बच्चा लोग? 89, 89। चलिए हवे लास्ट शू आवशे? अत्यार सुधी आपणे 80, 80, 80 तकरीबन 9 टाइम्स लख्यू, राइट? EIGHTY ONE 81, EIGHTY TWO 82, EIGHTY THREE 83, EIGHTY FOUR 84, પછી EIGHTY FIVE 85, EIGHTY SIX 86, EIGHTY SEVEN 87, EIGHTY EIGHT 88, then EIGHTY and EIGHT 88, EIGHTY NINE 89। હવે અહીંયા ચેન્જ થઈ જશે। હવે શું થશે? હવે અહીંયા થઈ જશે 9090। તો લખીએ 9090, 9090। હવે અહીંયા સ્પેલિંગ શું ચેન્જ થશે? યસ, જે 80 હતી એ હવે ગાયબ થઈ ગયું, અહીંયા આવી ગયું 90। तो लखिए NINETY, NINETY 90, 9090, 9090। डन बच्चा लोग? 9090, 9090। तो लखिए NINETY 90। फिनिश बच्चा लोग? तो चलिए हवे अहींया आपणा इनवर्ड्स फिनिश तैयार। हवे आपणे वात करीए होमवर्कनी। तो आजनुं आपणुं होमवर्क छे आ इनवर्ड्स आपणे वन टाइम आपणी फेरबुक में लखवानुं छे। इनवर्ड्स वन टाइम इन योर फेरबुक। हवे फेरबुक में आपणे शुरुआत कई रीते करवानी छे? जेम मैं शुरुआत में कह्युं ने FA4 एम हेडिंग दई अने आजनो सिलेबस शुरू करवानो छे। वेरी गुड। तो आजथी आपणे जेटलुं पण लखशुं ए FA4 नो सिलेबस में लखवानुं छे। ओके बच्चा लोग? तो चलिए हवे आपणे कहेशुं थैंक यू एंड गुड बाय। तो बच्चा लोग आज आपणे जेटलुं लर्न कर्या छे आपणे लर्न करवानुं छे अने फेरबुक में पण लखवानुं छे। अने अगर आपणे नथी चाहता कि एक्जाम वखते आपणे वधु रिविजन करवुं पड़े तो शुरुआतथी ज आपणे एक वखत फेरबुक अने एक वखत होमवर्क बुक में लखीए तो इजीली आपणे लर्न थई जशे। ओके बच्चा लोग? तो चलिए थैंक यू सो मच, गुड बाय एंड टेक केयर ऑफ योरसेल्फ। थैंक यू।